સદગુરુ મહારાજ કી શ્રી સુંદર સાથ સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ ધર્મ પ્રણામજી. સિંધી ગ્રંથ પકડ નંબર 4 ચોપાઈ નંબર 9 આપણે આવ્યા છીએ. ચોપાઈ નંબર 9 આપણે આવ્યા. હે સાણો તોહી જે હત મેં તો હત નિંદ ઇલમ તોહી જા સુખ સાણે યા જાગ દે સબ હત તોહી જે હુકમ. હે સાણો તોહી જે હત મેં. સાણો એટલે બધું જ, આ બધું જ તમારા હાથમાં છે. આ બધું જ ધની તમારા હાથમાં છે, તમારા હુકમના હાથમાં છે. તો હત નિંદ ઇલમ, તો હત નિંદ ઇલમ શું તમારા હાથમાં છે? કે આ સપનું, આ સપનાની અંદર, આ સપનું પણ તમારા હાથમાં છે. આ સપનાની અંદર જો તમે ઇલમ જે આપી રહ્યા છો, અને જે સપનું જે છે, પરમધામની અંદર સપનું નથી, પણ એ સપનું શું છે? તો કે જે ફાર્મોસી છે, એ ફાર્મોસી પણ તમારા હાથમાં છે. આ ઇલમ પણ તમારા હાથમાં છે. ફાર્મોસીની અંદર જે ઇલમ આપી રહ્યા છે, જે સમજ આપી રહ્યા છે, એ પણ તમારા હાથમાં છે. એમ કે છે તોય જા સુખ સાણે યા જાગ દે. કે જે પરમધામનું સુખ છે, જે પરમધામનું સુખ છે, કે એ સુખ તમે સપનાની અંદર આપો કે જાગતો આપો, આ બધું જ તમારા હુકમના હાથ છે. એક જ છે ચોપાઈની અંદર ઘણું બધું કહી દીધું કે ધની તમારા હાથમાં છે. આ બધું, આ બધું જ ધની તમારા હુકમના હાથમાં છે. તમારા હાથમાં મીન્સ હુકમના હાથમાં છે આ બધું. પણ અહીંયા જે આ બધું બતાવી રહ્યા છે કે આપણે પરમધામથી આવ્યા અને પરમધામ પાછા જઈશું ત્યાં સુધી બધું જ ધની તમે કરી રહ્યા છો. આપણે કશું નથી કરતા. ધનીના હુકમના હાથમાં છે. પણ અહીંયા આગળ ધનીના જે 2 હુકમ છે, આમ તો જોઈએ તો 3 હુકમ છે, 4 હુકમ છે. આ જે હુકમ છે એ સમજવા જોઈએ. તો હુકમ જે છે, પહેલામાં પહેલો હુકમ. બીજી બધી વસ્તુ તો આપણને ખબર છે. પરમધામની અંદર કે ઈશ્વરવદ કરાયો ધની, આ બધી વાત ખબર છે. આપણની પાસે મંગાવ્યું. પહેલા ધનીના દિલમાં ઈચ્છા થઈ, ધનીના દિલમાં ઈચ્છા થઈ કે રૂહોને મારી સાહેબી બતાવો, રૂહોને મારી સાહેબી. અને એ સમયે આપણને જેટલા ધનીએ ઉશ્કેર્યા છે, ઉત્તેજિત કર્યા છે આ ખેલ જોવા માટે, અને આપણે માગ્યું ધની પાસે આપણે માગ્યું, તો ધની જ્યારે અક્ષર વર્ણ કે છે આવું બ્રહ્માંડ બનાય. પહેલામાં પહેલો હુકમ, પહેલામાં પહેલો બનાવ્યા પછી શું કર્યું કે ધનીએ આપણને દિલમાંથી ખસેડીને અંતસ્કરણની અંદર મૂકી દીધા. દિલમાંથી ખસેડીને અંતસ્કરણની અંદર મૂકી દીધા અને આ ખેલ બતાવી રહ્યા છે. આ કેવી રીતે કર્યું? ધની પોતાની આંખોની અંદર કર્યું. આંખોની અંદર, એટલે દિલની અંદર. હવે અહીંયા જે હુકમ છે કે જે આપણને બતાવી રહ્યા છે, આ ખેલ બતાવી રહ્યા છે, એ ધનીનો હુકમ છે. એ સત સ્વરૂપ છે, સત સ્વરૂપ. અને એ જોઈ રહ્યા છે. આપણે માગ્યું છે એટલે ને કરે
એ આપણને ગમે નહીં, પણ આપણને માંગ્યું છે અને એની અંદર આપણે એટલા રલ થઈ ગયા છે અને એ રલની અંદર આપણે બધું ભૂલી ગયા અને એટલા માટે જોઈ રહ્યા છે. નહીં તો આપણે આનંદ સ્વરૂપ છે, આ કદાપી ન જોઈએ, પણ એ આપણે જોઈ રહ્યા છે. હવે બન્યું એવું આની અંદર થોડું વધારે જઈએ તો શું છે? જો હવે અહીંયા આગળ હુકમ ક્યાં છે? હુકમ છે ક્યો કે ધણીએ પોતાના દિલની અંદર અક્ષર બ્રહ્મને લીધા અને એમની આંખોની અંદર આપણે જોઈ રહ્યા છે. એટલે આપણને દિલમાંથી હટાવી, ધણીનું દિલ અને આપણું દિલ જે બંને એક દિલ હતું, વાહિદત હતું. જ્યારે રાજી મહારાજે પોતાના દિલની અંદર અક્ષર બ્રહ્મ લીધા, મીન્સ પોતાનું સત્તાનું સ્વરૂપ લીધું, કારણ કે સાહેબી બતાવી છે અને એ લીધું. હવે તે ઘડીએ આપણને શુદ્ધ તો પડે છે, નથી પડતી એવું ને, એ સમયે આપણને શુદ્ધ પડે છે, પણ આપણું ક્યાં છે ચિત્ત? આપણું બધાનું ધ્યાન ક્યાં છે? તો આપણું બધાનું ધ્યાન આ ખેલ જોવાની અંદર છે અને એ ખેલ જોવાની અંદર આપણું ધ્યાન હોવાને કારણે આપણને ફાર્મસી મળી ગઈ. પરમધામની અંદર ફાર્મસી નથી, પરમધામની અંદર નિંદ નથી, પણ આપણી દ્રષ્ટિ છે એ આપણી દ્રષ્ટિ દિલમાંથી ખસેડીને અંતસ્કરણની અંદર લાવી. હવે જે અંતસ્કરણની અંદર લાવી દીધી દ્રષ્ટિ, આને આપણે ફાર્મસી કહીએ છીએ. હવે આજે ફાર્મસીની અંદર, કારણ કે કોણ કરી રહ્યું છે? ધનનો હુકમ કરી રહ્યો છે. હવે આ જે ફાર્મસીની અંદર આપણને જે ઇલમ આપી રહ્યા છે ધન, રૂહલ્લાના સ્વરૂપે, એ આનંદ સ્વરૂપ આપી રહ્યું છે. તો એ ઇલમ, એ પરમધામના સુખ, ધનીની સાહેબી, કે આ બધું જ ધની તમારા હાથમાં છે એમ કે છે. બધું જ ધની તમારા હુકમના હાથમાં છે. મારા હાથમાં તો કશું છે નહીં. હેડી ગાલ અચી લગી, જાણે તો સબ તું, તો પાણે પાણે પાણ દિખાડ્યો, હીકડો આવું તપસ્સાતો અડુ. કે હવે એડી ગાલ અચી લગી, કે આ બધી જ વાત ધની તમે જાણો છો, કે એડી વાત બધી અચી લગી, મીન્સ કે આ બધી જ તમને ખબર છે, જાણકારી છે, આ બધી વાતની તમે બધું જાણો છો. જાણો તો સબ તું, તો પાણે પાણ દેખાડ્યો હીકડો. હવે અહીંયા જે બતાવી રહ્યા છે, અહીંયા જે કહી રહ્યા છે કે તમે તમને જ પોતાને જ આ બધું બતાવી રહ્યા છો. હવે અહીંયા જે કહ્યું છે, કેમ? એની પાછળનું કારણ શું છે? કે તમે પોતે જ પોતાને જ આ બધું બતાવી રહ્યા છો. અને એના કારણે હું તમને જોઈ રહી છું. હવે પોતે પોતાને જ બતાવી રહ્યા છો, એનો અર્થ શું? તો જે વાહિદત છે, વાહિદત, એક દિલી, તો આ એક દિલી જે છે, તો એક દિલીની અંદર છે શું? આ એક દિલી જે આપણે બતાવી છે, તો એક દિલીની અંદર છે શું? તો આપણે ભજનોની અંદર કહે છે કે પડદા હટા કે દેખ લો હમ તુમ જુદા નહીં. એ પડદા હટા કે દેખ લો કે હમ તુમ જુદા નહીં. આ ફાર્મસીને લીધે જુદાગી છે. કે જો ફાર્મસી ના હોય, આ પડદો હટી જાય તો હમ તુમ જુદા નહીં. તો તમે શું કહે છે કે તમે તમારી
જાતને બતાવી રહ્યા છો. આવા શબ્દો ન વપરાય કે તમે પોતે પોતાની જાતે આ બધું બતાવી રહ્યા છો. અને કોને બતાવે છે? પોતાને જ બતાવી રહ્યા છો. અને એટલા માટે કે હું તમારી સામું જોઈ રહી છું એમ કે છે. આને કારણે હું તમારી સામું જોઈ રહી છું એમ. નિસ્બત વાહિદત જે છે, અહીંયા આગળ સંસારનું ઉદાહરણ તમે જુઓ કે સંસારની અંદર જે પતિ પત્ની હોય, જો એક દિલીથી રહેતા હોય તો કે હમ તુમ જુદા નહીં, કે દિલની અંદર વાત હોય તો કે હમ તુમ જુદા નહીં. પણ જ્યારે અંતસ્કરણની વાત આવી જાય ત્યારે બેને જુદા થઈ જાય છે ને. તો કે છે તમે, આપણે આ ઉદાહરણ એટલા માટે આપી રહ્યો છું, સમજાય એટલા માટે કે જ્યારે વાહિદતની અંદર હોય છે, પ્રેમની અંદર હોય છે, ત્યારે બંને ઓતપ્રોત હોય છે કે ભાઈ તું કરે કે હું કરે, શું ફેર પડે છે. પણ એ જ પતિ પત્ની જ્યારે અંતસ્કરણની અંદર આવી જાય છે, બંને તારે શું થાય છે જુઓ તમે. અને તેમ છતાં કે હવે તો એક પલ પહેલા તો કહેતા કે આપણે બે જુદા નથી, તો આ જુદા બને કેમ ના? તેમ છતાં પત્ની છે, પતિ સામું જોઈ રહે કે ભાઈ ભલે આ થયું, પણ એમને પત્નીને છતાં પણ એમની પર વિશ્વાસ હોય, એમની પર વિશ્વાસ હોય કે ના ભાઈ મારો પતિ મને છોડીને ન જાય. અહીંયા ફક્ત કહેવાનો મતલબ આ છે કે જો વાહિદત છે ત્યાં જુદાગી નથી, અને જો જુદાગી છે ત્યાં વાહિદત નથી. અને વાહિદતને કારણે કે તમે પોતાને જ પોતા બતાવી રહ્યા છો. અને એટલા માટે હું કે તમારી સામું જોઈ રહ્યો છું. આનું કારણ શું છે કે હું તમારી સામું જોઈ રહ્યો, એની પાછળનું કારણ વાહિદત છે. કીધુરા આવું કે કણા આડો ન ઊંચે તું, બિયો બિયો કો ન પસાથી, કિતઈ આવું વિચ આસમાન આસમાને ભૂ. કે હવે કે હું તમારી પાસે કેવી રીતે માંગુ એમ કે છે. હવે કે હું તમારી પાસે કેવી રીતે માંગુ, કોની પાસે માંગુ એમ કે છે. કી ધુરા આવું કે કડા આડો ન ઊંચે તું. હવે જે કે આ જુદાગી છે કે જ્યાં સુધી તમે અમારી પાસે ના આવી જાઓ, જ્યાં સુધી તમે અમારી પાસે તમે ના આવી જાઓ, ત્યાં સુધી આ બધું કોની પાસે માંગવું? કે આસમાન જમીન કે મીન્સ આ બ્રહ્માંડમાં એવું કોઈ જ મને દેખાતું નથી એમ કે, તો હું એમની પાસે માંગુ એમ કે છે. એટલે કે છે બીઓ કોન પસાથી ઈતહી આવું બીચ આસમાને ભૂ. બીચ આસમાને ભૂ કે આ જમીનથી આસમાન તક બીજું કોઈ એવું છે જ નહીં, તો એમની પાસે માંગુ. એક તમે એકલા જ છો. આજે બધી વાત થઈ રહી છે, આજે સંવાદ છે, અને સંવાદ કોનો સંવાદ છે? તો આપણી જે આત્મ છે, આપણી આત્મ અને ધની વચ્ચેનો સંવાદ છે. ઇન્દ્રાવતીજી બતાવી રહ્યા છે, પણ અહીંયા છઠ્ઠા દિવસની અંદર આપણી આત્મ અને ધની વચ્ચેનો સંવાદ છે. આપણે ધની સાથે બેસીને વાતો કરી છે કે ધની હું માંગુ તો કોની પાસે માંગુ? તમારા સિવાય તો બધું છે, કોઈ છે નહીં. અહીંયા બ્રહ્માંડમાં એવું કોઈ નથી કે મને આની અંદર સહાય કરે. બધું જે કરી રહ્યા છો તમે કરી રહ્યા છો. એટલે જે અંદર જે ગડમથલ થઈ રહી છે આપણી અંદર ધની સાથેની, એ સંવાદ અહીંયા છે. ઇન્દ્રાવતીજીને આ થઈ, આપણને કોઈ બીજી થાય ધની સાથે બેસીને વાતો કરતા હોઈએ આપણે,
દિલથી વાતો કરતા હોઈએ તો આપણને ધની સાથે બીજી બધી વાતો, ઘણી બધી વાતો થાય છે, એવું ના માનશો કે નથી થતી. અને એ જે સંવાદ છે આતમ અને ધની વચ્ચેનો સંવાદ, અથવા આપણું દિલ અને ધની વચ્ચેનો જે સંવાદ છે એ સંવાદની વાત છે. ઇન્દ્રાવતી જો છે તો ઇન્દ્રાવતી બતાવી રહ્યા છે. આપણો તો આપણી જાતે બતાવો કે આપણને અંદર શું થઈ રહ્યું છે. આપણા અંતસ્કરણ સાથે, માફ કરજો, આપણા દિલ અને ધનીના દિલ સાથે શું વાતો થઈ રહી છે. અને એની અંદર ધનીને કહો, તમે ધનીને એની અંદર આપણે બતાવો કે ધની આવું કેમ કરી રહ્યા છે. હું અને તમારા સિવાય બીજા કોને, શા માટે વારી ઘડીએ મને પલ પલ માયામાં મૂકી દે છે. આ બધી જયારે ધની સાથે વાતો કરતા હોઈએ, આપણે આપણું દિલ વાત કરી રહ્યું હોય, અને તેમ છતાં પણ જો આપણને જવાબ ન મળતો હોય તો આપણને કેટલી મૂંઝવણ થાય. ભાઈ આ મૂંઝવણ બતાવું કોને, હું કોને કહું? અહીંયા બીજું હોય તો કહું ને. એટલે શું કે છે કે આપ એટલે પોતે જ પોતાની સાથે આપણે વાતો કરી રહ્યા છીએ. આપણે પોતાની સાથે વાતો કરી રહ્યા છીએ. આપણી જાતે જ વાત કરી રહ્યા છે ને. કઈ સાથે? આપણા દિલ સાથે વાત કરી રહ્યા છે. કોને કહીએ આ બધી મૂંઝવણ? બીજું કોઈ હોય તો કહું ને હું. બોલાથી તો બોલાઈ તો અड्डा पसाइए तू, नींद इलम या इसका तो डीनो अचे मुंह. કે બોલાય, બોલાથી તો બોલાય, કે તમે બોલાવો છો તો હું બોલી રહી છું, તમે બોલાવો છો તો હું બોલી રહી છું, એમ કે છે. તમે જે બતાવો છો તો હું જોઈ રહી છું. આટલું હોત તો પૂરતું હતું. તમે જે કંઈક બોલાવી રહ્યા છો એ હું બોલી રહી છું. તમે જે કંઈક દેખાડી રહ્યા છો એ જોઈ રહી છું. આટલું હોત ને તો પૂરતું હતું. આપણે પરમધામ જાગૃત થઈ જાય. પણ એ નથી. તમે જે બોલાવી રહ્યા છો, તમે જે આપી રહ્યા છો, જે બોલાવી રહ્યા છો, એના કરતા હું વધારે બોલી રહી છું. આપણા મેપણાનું ઉમેરીને, આપણી બુઝરગીનું ઉમેરીને. કારણ કે બુઝરગી જોઈએ છે આપણે. તમે જે બતાવી રહ્યા છો એને હું જોઈ રહી છું. સાચી વાત છે ના? તમે જે બતાવી રહ્યા છો એને હું વળગી રહી છું. વિચારો સુંદર સાથ. ધની જે બતાવી રહ્યા છે, ખેલ જોવાયા છે, એટલો કે ખેલ જોઈને પાછા ચાલો. પણ તમે જે બતાવી રહ્યા છો એને હું વળગી રહી છું. વિચારો. तो अड्डा पसाइए तो नींद इलम या इश्क, नींद इलम या इश्क. કે નીંદ મીન્સ આપણે હવે આપણી આત્મ સાથે વાત છે. એટલે કે ફાર્મસી હોય, આ ઇલમ હોય કે ઇશ્ક હોય. આગલી પહેલી ચોપાઈમાં જઈ ગયું ને કે તોહિજા હુકમના ધનીના હુકમના હાથમાં છે. કે નીંદ હોય, ફાર્મસી હોય કે ઇલમ હોય. સોરી, નીંદ અને ફાર્મસી બંને એક થઈ ગયું. તો નીંદ હોય યા ફાર્મસી હોય. એટલે ફાર્મસી હોય, ઇલમ હોય કે ઇશ્ક હોય. કે આ બધી વાત તમે મને જ્યારે આપો છો ત્યારે મને મળે છે. હવે અહીંયા આગળ આપણું મેપણું લાવવાની જરૂર નથી. અહીંયા આગળ આપણું મેપણું લાવવાનું જરૂર નથી. કેમ? એની પાછળનું કારણ શું? તો હવે સમજો કે આપણને આ બધું મળી રહ્યું છે, ધની દ્વારા મળી રહ્યું છે. એમાં કોઈ સંશય નથી, કોઈ ડાઉટ નથી કે તમે આપો છો ત્યારે આપણને મળે છે. પણ આ જે આપણને મળ્યું
અને એની અંદર આપણે ડૂબીએ, વાગોળીએ. હવે ડૂબવાનું કેમ, વાગોળવાનું કેમ? કે આપણા ધનીના જે વચનો છે, જો આપણા ધનીના વચનો જો એક ચિત્તે ન સાંભળીએ તો આપણે પ્રતિવતા શીખેવા કહેવાય. અને એક ચિત્તે સાંભળ્યા પછી એ ધનીએ જે કહ્યું છે એ પ્રમાણે આપણે ન ચાલીએ તો, જો ધનીએ, તો પછી આ બધી મૂંઝવણ ઊભી થાય છે. ધની કે છે એ પ્રમાણે નથી ચાલતા, તો બધી આ મૂંઝવણ ઊભી થઈ. અને પછી આપણે કે ભાઈ હું કોને બધી વાતો કરું. પણ એ પ્રમાણે ચાલ્યા હઈએ તો કોઈ મૂંઝવણ ઊભી થાય ખરી? એટલે ધની કહ્યું કે મેરી રૂહ તું આંખે ખોલ. ધની એટલા માટે બતાવી રહ્યા છે કે મેરી રૂહ તું આંખે ખોલ, તે તેરે કાનો સુની. સાંભળ્યું ને ઇલમ દ્વારા, તે તેરે કાનો સુની, હક બકા કે બોલ. મેરી રૂહ કહ્યું છે. તો પતિવતા સ્ત્રી હોય એને ભાઈ આ તો મારી પત્ની છે, એને કહી રહ્યા છે જે ચો તો બોલિયા ન તો માઠા કરે રહા, જે ઉપજાઓ થા દિલ में સો તો રે કે ચુઆ. કે તમે જે કહો એ હું બોલી રહી છું એમ કે છે. હવે આની સાથે સાથે આપણે દિલ સાથે જે વાત કરી રહ્યા છીએ, દિલ સાથે વાત કરી રહ્યા છે, એની સાથે સાથે અંતસ્કરણથી આને વિચારો અથવા દિલથી વિચારો કે સાચી વાત છે. ધની જે કહી રહ્યા છે એ જ આપણે બોલી રહ્યા છીએ. સાથે સાથે વિચારો, કારણ કે દિલ, આપણું જે દિલ છે, આત્મ જે છે, એ આત્મ ધની સાથે વાત કરી રહી છે. એટલે દિલ કદાપી જૂઠું નથી બોલતું. પણ હવે વિચારો આપણી જાતે કે ભાઈ આ કરી રહ્યા છે આપણે. કે તમે કહો તો હું બોલું છું, નહીં તો કે હું કશું નથી, હું ચૂપ થઈ જાઉં છું. કે ન તો માઠા કરે રહા, ન તો માઠા કરે રહા, જે ઉપજાઓ થા દિલ में, જે ઉપજાઓ થા દિલ में, કે તમે દિલની અંદર જે કંઈક ઉપજાવી રહ્યા છો, કે મારા દિલની અંદર જે બધા તરંગો વિસ્તૃત કરી રહ્યા છો, તમે ઉપજાવી રહ્યા છો, એમ કે પ્રેરિત કરી રહ્યા છો તમે આ બધા મારા દિલની અંદર, કે એ કે હું તમારા સિવાય બીજા કોને કહું? જે ઉપજાઓ થા દિલ में से तो रे के चुहा. બીજા કોને કહો? અહીંયા આગળ થોડા જઈએ વધારે તો સમજો સુંદર સાહેબ, કે આપણા દિલની અંદર જે કંઈક ઉપજ્યું, કંઈક નવું આવ્યું, તો આપણે શું કરીએ છીએ? આપણે સુંદર સાથને બતાવીએ છીએ, સુંદર સાથને કહીએ છીએ. હવે સુંદર સાથને આપણો ઇન્ટેન્સ શું છે કે સુંદર સાથને કહેવાનું, પણ જે દિલનો, જે રૂહનો ઇન્ટેન્સ છે, સાંભળજો, આમાં બે વસ્તુ છે. જે રૂહનો ઇન્ટેન્સ છે, કારણ કે આપણને કંઈક મળ્યું, દિલથી મળ્યું છે, કંઈક દિલનું કંઈ એ આવ્યું, તો આપણને શું થાય કે લાય હું આ સખીને બતાવું. દિલમાં થયું કે અંતસ્કરણમાં થયું? આપણી પોતાની જ વાત છે, દિલમાં થાય કે અંતસ્કરણમાં થાય કે હું આને હું બતાવું. પણ વાસ્તવની અંદર જે આપણી આત્મ છે, એ આત્મને સામેની આત્મ સાથે જે વાત કરી રહી છે, અથવા એમના દિલની અંદર જે ધની બિરાજમાન છે એમની સાથે વાત કરી રહી છે. વજૂદથી લેશો, વજૂદથી લેશો
મીન્સ અંતસ્કરણથી લેશો તો એક સખી બીજી સખીને બતાવી રહી છે, અને દિલથી દિલ સાથે જો વાત થતી હશે તો આ થશે. એમ આપણા જે દિલની અંદર જે બધા તરંગો ઉપજી રહ્યા છે, આ બધી પ્રેરણા મળી રહી છે દિલની અંદરથી, કે આ બધી વાતો કોને બતાવું ધણી, એમ કે છે તમારા સિવાય કોને બતાવું એમ. એટલે આપણું જે દિલ છે એ દિલની અંદર જે બધી ભાવનાઓ છે, દિલની અંદર જે બધી તરંગો જે ઉત્પન્ન થાય છે, એ બધી તરંગો આપણે ધણીના દિલ સાથે ધણીને કહી રહ્યા છે. ધણી તો આશિક છે, ધણી તો આશિક બનીને આવેલા છે આગળ. હવે આશિક બનીને આવેલા છે તો પછી તો અંતસ્કરણ હોય ખરું? અંતસ્કરણ ગૌણ છે. ધણીનું અંતસ્કરણ ગૌણ છે, અને કયું સ્વરૂપ છે? રૂહલ્લાહનું સ્વરૂપ. અને એ રૂહલ્લાહ આપણા દિલની અંદર બિરાજમાન છે. તો અહીંયા ઘણું બધું અંદર જશો તો અંદર બધું ધીરે ધીરે નીકળશે. તો પછી ધણીનું જે અંતસ્કરણ ગૌણ છે, ધણીનું દિલ છે, જે સ્વરૂપને આપણે રૂહ અલ્લાહ કહે છે, એ આપણા દિલની અંદર બિરાજમાન છે. હવે સુંદર સાથ આપણે અંતસ્કરણથી ધણી સાથે વાતો કરવા જઈએ તો ધણી સાંભળે ખરા? ધણી સાંભળે ખરા? પણ જો દિલથી જો આપણે વાતો કરીએ ધણી સાથે તો ધણી તરત સાંભળશે. એટલે મને કહે છે, તું ખરા દિલથી મને તું એક વાર પુકાર તો હું 10 વાર હાજી હાજી કરીશ. પણ એ દિલ જે છે એ દિલથી તમે ખરાબ દિલથી પુકારો, અંતસ્કરણથી પુકારશો તો તને નહીં સાંભળે. ધની સાથે બેસીને જ્યારે આપણે વાત કરીએ છીએ તો દિલથી વાત કરો, દિમાગ ન વાપરો. એટલે આપણે જે કહીએ છીએ ને, ઈશ્ક સો સેવા કરું, આ સેવાની અંદર બીજું કશું નથી. ધની સાથે બેસીને વાત કરો ને શાંતિથી, કે તમારે શું જોઈએ છે, આ છે તે છે. અહીંયા છે ધણી આપણી સાથે અહીંયા છે, તો પછી દિલથી ધણી સાથે બેસીને વાત કરો ને, બીજું શું. પતિ પત્ની જયારે વાહિદતની અંદર એક દિલ હોય તો તમે બેસીને કેવી શાંતિથી વાતો કરો છો એક દિલથી. અને પતિ કે મારે આ જોઈએ છે, પેલું જોઈએ છે, તો આપણે કેવી આપીએ છીએ, સેવા કરીએ છીએ ને, તો એ જ સેવા આપણે અહીંયા કેમ નથી કરી શકતા? આપણે તો શું કરીએ, સેવાનો ટાઈમ થયો, ચલો આ છે તે ચલાવીને મૂકી દો, સેવા કરી દીધી. વજૂદથી સેવા ન કરો, દિલથી સેવા કરો. કે આજે બધું જે મને સ્ફુરિત થઈ રહ્યું છે મારા દિલની અંદર, આ બધી વાતો હું કોને કહું? હદ ન રહ્યો કે जैसे करिया गाल तो दिखारी दिस तो ही जी से लखे तो ही जा बाल. હિદ ન રહ્યો કેતી, કે કોઈ ઠેકાણું રાખ્યું જ નથી, એમ કે છે કે હું ત્યાં જાઉં અથવા ત્યાં જઈને વાત કરું, કે ત્યાં જઈને હું વાત કરું અથવા હું ત્યાં જાઉં. કેમ? કે અહીંયા આગળ તો નદી કુફર કુફર ને કુફર જ છે. બ્રહ્માંડની અંદર મીન્સ આ બ્રહ્માંડની અંદર કે આકાશથી જમીનથી આકાશ સુધી મીન્સ આ બ્રહ્માંડની અંદર બધે તમે જુઓ કેવું છે, શું છે. તો જે મારા દિલની જે વાત છે એ બીજું દિલ હોય તો એની સાથે હું વાત કરું ને. આને આપણે કહીએ શું કહેવાય ખબર છે? કોઈ વિદ્વાન હોય અને સામે કોઈ અભણ હોય. હવે વિદ્વાનને વાત કરી હોય તો અભણ સાથે કેવી રીતે વાત કરીશ? એક મિનિટ ત્યારે કે આજે બધી વાત છે કે અહીંયા તો કોઈ ઠિકાણું છે જ નહીં આ બ્રહ્માંડની અંદર.
કે મારા દિલની વાત સાંભળે એવું બીજું કોઈ છે જ નહીં, હું કોને વાત કરું? કે હિન ન રખ્યો કીતે, કે અહીંયા આગળ એવું કશું છે જ નહીં કે દિલની વાત કરી શકાય. અરે અહીંયા આગળ તમે જુઓ કે દિલની વાત કરશો તો શું થશે? આ બ્રહ્માંડમાં તમારી પર હસશે, આપણી પર હસશે. કે આ બધી વાતો કરીએ કોને? હિદ ન રખ્યો ઈતહી સે તે કર્યા ગાલ, તો એની સાથે વાત કરો એમ. તો દિખાડી દિસ તો હી જી સે લખે તો હી જા ભાલ. એટલે કે છે કે એટલા માટે કે તમે કે આપણું ઘર બતાવી દીધું એમ, કે તારે જો દિલની વાત કરી હોય તો પરમધામની અંદર તું આય. આ બ્રહ્માંડની અંદર તો શું છે? અંતસ્કરણ છે, અંતસ્કરણની લીલા છે. તો અહીંયા આગળ દિલની વાત થાય ખરી? કે એટલા માટે કે તમે આપણા ઘરની પહેચાન કરાવી દીધી કે જો તારે વાત કરવી હોય તો આપણે નહીં કહેતા. એનું એક સરસ ઉદાહરણ આપી દો. કે પતિ પત્ની હોય, પતિ પત્ની, અને પતિ પત્ની છે બંને બહાર ફરવા ગયા છે. ફરવા ગયા છે અથવા કોઈ ફેમિલીની અંદર ગયા છે, કોઈ ભાઈબંધના મિત્રના ઘરે ગયા હોય તો ગમે ત્યાં ગયા હોય. હવે ત્યાં આગળ પત્ની છે એ દિલની વાત કરતી હોય એના પતિને. એટલે પતિ શું કહે કે આ બધી વાત અહીંયા મૂક, આપણે ઘર જઈને શાંતિથી વાત કરીશું. કે ના કે એમની જે પર્સનલ જે બધી વાતો હોય કે આ બધી વાતો અહીં ના કરીશ, કે આપણે ઘરે જઈને વાત કરીશું. કારણ કે એ વાતાવરણ જે છે ત્યાં આગળ, એ વાતાવરણની અંદર આપણા બેની જે વાતો છે અહીંયા ન થઈ શકે. એટલે શું કહ્યું પતિએ કે આપણે ઘરે જઈને વાત કરીશું. એમ અહીંયા આગળ કે જે મારા દિલની જે બધી વાતો છે એ હું અહીંયા કોને કહું? અહીંયા તો કોઈ છે નહીં, હું કોને કહું? એમ કે છે દિલથી મારી વાત સાંભળનારું તો કોઈ છે નહીં, તો હું આ બધી વાતો કોને કહું? અને એટલા માટે કે તમે મને પરમધામ બતાવ્યું. પરમધામ બતાવ્યું, આનું કારણ શું? પરમધામની પહેચાન કરે એની પાછળનું કારણ શું છે? કે એનું કારણ આ છે. એટલે કે છે તો દેખાડી દિસ તોહી જી સે લખે તોહી જા બાલ, સે લખે તોહી જા બાલ. અને એટલા માટે કે તોહી જા બાલ લખે તોહી જા બાલ કે હું તમારો આભાર માની રહ્યું છે, એમ કે તમારું એહસાન માની રહ્યું છું કે તમે મને આ બતાવ્યું. એમ ને કે આ બ્રહ્માંડની અંદર જોયું તો મને કોઈ દિલથી વાત કરનારું કોઈ ન મળ્યું. મારી વાત સાંભળવાનું કે મારી વાત બધા હસી કાઢે છે. જો તો તમે એક એક્ઝામ્પલ આપો હોય તો પોતાનું જ એક્ઝામ્પલ લો. સચ્ચિદાનંદની આપણે જયારે વાત કરીએ છીએ તો કોઈ માનવા તૈયાર થાય છે? આ બ્રહ્માંડમાં કોઈ માનવા તૈયાર થાય છે? તો આજે દિલની વાતો છે એ હું કોને કહું? એટલા માટે કે તમે પરમધામ બતાવ્યું મને, એની પહેચાન કરાવી. હું અવગુણ દીઠા પોહી જા ગુણ દીઠમ પરિમા સે બેઓ જમારો ગેંદે ઉમેદન એ રિયગ. કે મેં મારા અવગુણ જોયા, એમ કે છે. એટલે હું અવગુણ દીઠા પોહી જા, મેં મારા અવગુણ જોયા. અને આની સાથે સાથે મેં તમારા ગુણ પણ જોયા. આપણે આટલા બધા અવગુણ કરી રહ્યા છે અને ધની આપણી પર મહેર વરસાયા કરે છે, વરસાયા કરે છે, વરસાયા કરે છે. આપણે આટલા બધા અવગુણ કરીએ છીએ, આમાં કોઈ સંશય નથી. ધની તો કહી રહ્યા છે મેરી રૂહ તું આંખી ખોલ, મેરી રૂહ તું આંખી ખોલ, તુમ કોઈ ખૂબ જાઓ ને કરું સો અનેક ઉપાય. આ બધું કરી રહ્યા છે. ધની મહેર પણ કરી રહ્યા છે, મહેર વરસાવી રહ્યા છે. હવે કરી રહ્યા ના કહેવાય, મહેર વરસાવી રહ્યા છે આપણે. પણ છતાં આપણે કોરા ને કોરા છીએ. એટલે આજે બધા અવગુણ જે આપણે કર્યા છે
એવું મારા અવગુણ જોઉં છું અને એની સાથે સાથે તમારા ગુણ પણ જોઉં છું એમ કે. એટલે હું અવગુણ દીઠા પોહી જા ગુણ દીઠમાં પરે. અને આ જે તમારા ગુણો છે એ ગુણો સે બેઓ જમારો ગંદે ઉમેદ એ રિયગ કે તમારા જે આ બધા ગુણો છે એ તમારા ગુણો નું વિચારતો વિચારતો એને ગાતો ગાતો મારી આખી ઉમ્ર છે એ જતી રહે. એ આખી ઉંમર મારી જતી રહે એમ કે છે. પણ કે એક ચાહના જે છે એ રહી ગઈ. તમારા ગુણ ગાતા 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 બધું જ તમારા ગુણ ગયા મેં આખી જિંદગી, પણ એક ચાહના ઉમેદ એ રિયગ. કઈ ઉમેદ બાકી રહી કે આખી જિંદગી આપણે જો તમે જુઓ હવે આપણે કઈ ઉમેદ બાકી રહી ગઈ જાતે વિચારો. એ ચાહના કઈ બાકી રહી કે ધનીના ગુણ આપણે આખી જિંદગી ગાગા કરીએ છીએ. આપણા જીવન પોતાના જીવન પર લો કે જ્યારથી આપણને શુદ્ધ પડી છે ત્યારથી બસ ધનીના કાર્યની અંદર આપણે ઉતપ્રુત થઈ ગયા છે. ધનીના કાર્યની અંદર બસ કે બીજું નહીં. આધ્યાત્મિકની વાત આવે તો મારો ધની, સંસ્થાની વાત આવે તો સમજ્યા ચલો, પણ આધ્યાત્મિકની વાત આવે તો મારો ધની. અને આની અંદર આપણી આખી ઉંમર ગતી રહી. છેલ્લો સમય આવ્યો તો એક ચાહના બાકી, તો કઈ ચાહના? વિચારો. કારણ કે આ તો બધાને પોતપોતાનો અનુભવ છે. આ બતાવતો નથી એની પાછળનું કારણ શું છે? એનું કારણ ફક્ત એક જ છે, આપણા દિલની અંદર વિચારો. આખું જીવન જુઓ, આપણું જીવન જુઓ. એ જ આપણે કરી રહ્યા છીએ. રોજ સેવા પૂજા કરીએ છીએ, રોજ ધનીને યાદ કરીએ છીએ, રોજ વાણીનું મંથન કરીએ છીએ. આ બધા ધનીના ગુણ ગાતા 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 આખી ઉંમર આપણી વીતી ગઈ. આખી ઉંમર આપણી વીતી ગઈ છે. અને તેમ છતાં જો આપણને ચાહના બાકી રહી હોય તો કઈ ચાહના? આપણો દિલ જ આનો જવાબ આપશે. વિચારો દિલમાં શું હજુ નથી દિલની અંદર. તો ઉમેદ્યું પૂજાયું જે જો હાય તુમાર હે તો પાણ મંગાઈએ તું હી દિયા હાર. કે મારી તમે જે બધી ચાહનાઓ જે પૂર્ણ કરી છે એ બેસુમાર છે. તમે મારી જે ચાહનાઓ પૂરી કરી છે એ તો બેસુમાર છે. પેલી ચોપાઈ છે ને, મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર ધનીએ. તો એ બેસુમાર છે એમ કે છે. મનના મનોરથ એટલે મારી મનની ચાહનાઓ જે બધી હતી એ પૂર્ણ કરી અનેક વાર, એટલે બેસુમાર છે. તો ઉમેદ્યું પૂજાયું, ઉમેદ્યું મીન્સ મારી ચાહનાઓ બધી. જે જા હાયફ સુમાર, એ બેસુમાર છે એમ કહેતો. પણ સાંભળજો કે આ તો બધી તમે પૂરી કરી, પણ હવે તમે જે મંગાવો છો તો હું માંગી રહી છું. તમે મંગાવો છો તો હું માંગી રહી છું. એ તો આપનાર તો તમે છો. આપનાર તો તમે છો. હવે જો આપનાર એ હોય, આશિક બનીને સુંદર સાથ, હવે અંદર નથી આ બધું. જો આપનાર ધન્ય હોય, આશિક બનીને ધનીને આવ્યા હોય તો આપણે માગવાની શી જરૂર પડે?
આ વિચારો સાથે સાથે દિલથી આ વિચાર કરો. આપણે આપણા ધણી પાસે, સંસારના ધણી પાસે આપણે કશું માંગીએ છીએ ખરા? દિલથી જેને વાહિદત હશે, એક દિલી હશે, એમની વાત છે. જે અંતસ્કરણથી રહેતા હોય એમની વાત નથી. પતિ પત્ની વચ્ચે કશું માંગવાનું હોય જ નહીં. એક એક્ઝામ્પલ આપો, સાંભળજો. સરસ અને સરળ અને સિમ્પલ એક્ઝામ્પલ. આપણે બહાર કામ કરવા જઈએ છીએ, તો કામ પતી ગયું એટલે મહેનતાણાની આશા રાખીએ છીએ ને, મહેનતાણાની આશા. તો મહેનતાણાની આશા રાખીએ છીએ, કામ પતી ગયું તો મહેનતાણાની આશા. અને એવું જ કામ આપણે ઘરમાં કરીએ છીએ તો મહેનતાણાની આશા રાખીએ છીએ ખરા? વિચારો સુંદર સાથ વિચારો. આવો વિચાર આવ્યો છે આપણને, જો દિલથી હોય તો. દિમાગથી હોય તો ભાઈ વિચારો કે હું આટલું બધું કામ કરીને મળી ગયા, આમ છે તે છે, એ ઘણું બધું કે. આ દિલની વાતો છે. ત્યાં મહેનતાણાની આશા રાખીએ છીએ ખરા? ના. પણ આપણે જે જોઈએ છે એ આપણને મળી રહે છે. આપણે આશા નથી રાખતા કે માંગતા નથી, પણ તેમ છતાં એ ઘરની અંદર આપણે જે જોઈએ છીએ એ આપણને બધું મળે છે કે નથી મળતું? કોણ આપી રહ્યો છે? તો આપણા ધણી આપી રહ્યા છે. તો પછી જો વજૂદના ધણી જો આપણને કરી રહ્યા હોય તો પછી આત્મના ધણી ની વાત શું? તેમની પાસે શું માંગ? પણ કે છે તમે મંગાવો છો તો હું માગી રહી છું એમ. હવે આશિક પાસે માંગવાનું હોય ખરું? કોણ માગી રહ્યું છે? માસુક? માસુક છે કોણ? આશિક છે કોણ? વિચાર કરવા, બધું સમજાશે. લાડકોડ તો હથ મેં સંગ યા સાજણ, જડે જડે તડે તું ही दिए, बेव कोई न किताई आए. કે અમારા લાડ કે અમારી ખુશી આ બધું તમારા હાથમાં છે. એટલે લાડ કોડ તો હથ મેં સંગ યા સાજણ, કે આની સમજદારી પણ તમે આપી રહ્યા છો એમ કે છે. સંગ યા સાજણ, આની પહેચાન પણ તમે કરાવી રહ્યા છો, સમજદારી પણ તમે આપી રહ્યા છો એમ કે છે. વિચાર કરો. જેડે તેડે તું ही दिए, જેડે તેડે તું ही दिए. એનો અર્થ શું છે? કે તમે જ આપનાર છો, બીજું કોઈ તો આપનાર છે નહીં. તમે જ આપનાર છો, બીજું કોઈ છે નહીં. તમારા સિવાય બીજું કોણ આપનાર છે એમ કે છે. બીજું તો કોઈ છે નહીં. કહેવાનો મતલબ કે આપણા પતિ સિવાય આપણને બીજું કોણ આપે? વિચાર વિચાર વિચાર. જેડે આણીએ ઓરડા તડે પહેરાઈ, દીને લજ્જત હે દીનો અચેસ, સબ તો ही જો મૂકે બુઝાઈએ સોભત. કે તમે જ્યારે તમારી પાસે મને બોલાવી રહ્યા છો, તો જ્યારે બોલાવી રહ્યા છે મીન્સ ધણી જ્યારે આપણી નજદીક આવી રહ્યા છે તો આપણને દિલની અંદર આનંદ આવી રહ્યા છે, આપણું મન પ્રફુલ્લિત થઈ જાય છે કે આનંદ આવી રહ્યો છે એમને.
તેણે પેરઈ દીને લજ્જત, કે લજ્જત આપવા તમે મને જયારે બોલાવી રહ્યા છો નજદીક, ત્યારે મારા દિલની અંદર આનંદ આવી રહ્યા છે, ઉમંગ ઉપટી રહ્યો છે, એમ આનંદ આવી રહ્યો છે. અને આ કે તમે આપો છો ત્યારે મળી રહ્યું છે મને. હવે કે આ બધી સમજ છે એ મને ખબર પડી. એટલે કે હે ડીનો અચે સબ તો હી જો મૂકે બુજાયા સો ભત. કે આ બધું મને કે બધી રીતે હવે સમજાઈ ગયું, કે આ બધું બધી રીતે મને હું ચોક્કસ થઈ ગયા, આમાં સમજાઈ ગયું મને કે જે કંઈક આનંદ આપણને આવી રહ્યો છે તો ધની દ્વારા આવી રહ્યો છે. આ બધી સમજ આપણને પડી. પણ એ જે આનંદ છે એ આનંદનો અહેસાસ, એ આનંદનો અહેસાસ આપણને ક્યારે થાય, એ આનંદનો અહેસાસ આપણને ક્યારે થાય, તો જો દિલથી આપણે લઈશું તો થશે, અંતસ્કરણથી લઈશું તો નહીં થાય. અંતસ્કરણથી લઈશું તો નહીં થાય. અને એક સરસ એક્ઝામ્પલ આપું, કે કોઈ આપણને દિલથી વાત કરતું હોય, કોઈ આપણને દિલથી વાત કરતું હોય, અને આપણે એ વાતને અંતસ્કરણથી લેતા હોઈએ, દિમાગમાં લેતા હોય, તો એની અસર આપણને નહીં થાય. પણ જે દિલથી વાત કરી રહ્યું છે એ તો ખરા દિલથી વાત કરે તો એને તો અસર છે ને છે જ. પણ હવે એ જ વાત કોઈ દિલથી લેતું હોય તો એની અસર ત્યાં આપણે જણાય કે ન જણાય. અહીંયા આ વાત છે કે હવે તો આ બધી મને સમજ પડી ગઈ, એમ કે છે જી બુઝાઈએ મુંહ કે, જી બુઝાઈએ મુંહ કે દે તું મહેર કરે, જેન ધુરાતો કીને તકો આઈ બેઓ પરે. કે તમે મને જે રીતે સમજાવ્યું, એટલે કે છે જી બુઝાઈએ મુંહ કે, તમે મને આ બધી જે સમજ આપી, એમ કે છે ડે ટુ મહેર કરે, ડે ટુ મહેર કરે, કે આ બધી તમે મને જે સુધ આપી, આજે મહેરથી તમે મને જે બધું સમજાવ્યું, એમ આની સમજ નથી આપણને પહેલા, પણ આ બધું તમારી મહેરથી મને સમજ પડે છે. આ બધી સમજ તમારી મહેરથી મને પડે છે. એટલે કે જે બુઝાયા મીન્સ આપણી મૂંઝવણ બધી, આપણી બધી જે મૂંઝવણો હોય એ બધી મૂંઝવણ, એ બધી આપણને સમજ પડી, એ તમારી મહેરથી સમજ પડી મને, એમ કે દે તું મહેર કરે, દે તું મહેર કરે, જેન ધુરાતો કીને, જેન ધુરાતો કીને તકો આપ બેઓ પરે. જેન ધુરાતો કીને, કે આ બધી મને સમજ પડી કે હવે હું તમારી પાસે ન માગું તો હું કોની પાસે માગું? હવે શું માગવાનું બાકી રહ્યું? પ્રશ્ન આ છે કે હવે શું માગવાનું બાકી રહ્યું? કે હવે કે તમે મને મારી મૂંઝવણ હતી, એ મૂંઝવણ તમારી મહેરથી મને બધી સમજ પડી ગઈ. તો હવે કે જે મારી મૂંઝવણનો ઉકેલ જો તમે જ આપતા હોય, તો પછી હું તમારી પાસે ન માગું તો હું કોની પાસે માગું? કહેવાનો મતલબ કે હવે આપણને ફરી કોઈ મૂંઝવણ પડી, તો પછી આપણને લાગે કે આ બધી મૂંઝવણ છે તો આ ભાઈ આપણને ઉકેલી આપશે, અહીં જઈશું તો આનું સોલ્યુશન મળી જશે. આપણે અટવાયા હોઈએ, કંઈક એક એક્ઝામ્પલ આપું અહીં સંસારનો, કે આપણે કંઈક અટવાયા છે, હવે અટવાયા છે, મૂંઝવણ થઈ, તો આપણને ખબર પડી કે ભાઈ ચલો આપણે પૈસાની તંગી છે અને આપણે અટવાયા, આ મૂંઝવણ છે,
આ એક સંસારનું ઉદાહરણ. તો આપણને ખબર છે કે આપણે અહીંયા જઈશું તો આપણને પૈસા આપશે, એટલો વિશ્વાસ છે. તો આપણે ત્યાં જઈને એમની પાસે જ માંગીએ, બીજા કોની પાસે માંગીએ? બધા પાસે આપણે માંગતા ફરીએ. તો અહીંયા આ વાત છે કે તમે જો આપણે એક વાર આપ્યા હોય, 2 વાર આપ્યા હોય અને એ રીતે એમને સમયસર પરત કર્યા હોય, મીન્સ એનો રિએક્શન પણ આવ્યું હોય, તો એ જે છે, એટલે તમે મારી જે બધી મૂંઝવણ છે, મારી જે મૂંઝવણના ઉકેલ તમારી મહેરથી થઈ રહ્યા છે, તો પછી હવે કે હું તમારી પાસે ન માંગુ તો હું કોની પાસે? એ તો શીખાય હું શીખાઈ કોના ધુઆ ધની કરે, હું થયું હજાર્યું પૂજતું જડે તો ડીનો સંગ કરે. કે તમે મને આ શીખવાડ્યું તો હું શીખી, તમે મને આ શીખવાડ્યું તો હું આ શીખી છું, એમ કે છે. શું શીખી પછી? કે કોન ધુરા ધની ગીરે ઘરે. કે હું ધની પાસે કે શું માંગુ, એમ કે છે. હું ધની પાસે શું માંગુ? હું થયું હજાર્યું પૂતજરું જડે તો ડીનો સંગ કરે. કે મારી જે બધી ચાહનાઓ હતી, એમ કે છે, મારી જે બધી ચાહનાઓ હતી એ હવે ચાહનાઓ પૂરી તો કરી, એમાં કોઈ સંશય નથી ધનીએ. કે મારી બધી જે ચાહનાઓ હતી એ ચાહનાઓની પહેચાન કરાઈને તમે પૂર્ણ કરી. મહત્વનું વસ્તુ છે અહીંયા આગળ, પહેચાન કરાઈ. એટલે હું થયું હજાર્યું પૂજતું જડે તો ડીનો સંગ કરે. એટલે કે મારી તમે આ બધી મને મહેર તો કરી તમે, પણ એની પહેચાન કરાઈને. મારી જે બધી ચાહનાઓ હતી એ ચાહનાઓ પૂરી કરી, એમાં કોઈ સંશય નથી, પણ એ બધી પહેચાન કરાઈ. હવે જો પહેચાન કરાઈને જો ધની આપણી ચાહના પૂરી કરી હોય, તો પછી આપણે માયાની ધની પાસે માગીએ ખરે, માગણી ચાહના કરીએ ખરે ધની પાસે? વિચારો સુંદર સાહેબ. પહેચાન કરાઈને હવે પહેચાન કરાઈ કે તું શું માયામાંથી મારી પાસે માગી રહી છું? આ બધી પહેચાન કરાઈ, પૂર્ણ કરી પણ ઈચ્છાઓ, પણ ફરી આપણે માગીએ ખરાય? વિચારો. એટલે કે પહેચાન કરાઈને આ બધી પૂર્ણ કરી. સેગડો દીઠામાં 2 સક મુજ તોહી જે ઇલમ તું ચુઆથી પૂજતું જે ચાહીએ થો ખસમ. કે હવે કે છે આપણા બેનો જે સંબંધ છે એ કે ઇલમથી મને એની પહેચાન થઈ ગઈ. એટલે કે સેગડો દીઠમ મીન્સ આપણો જે સંબંધ છે એની પહેચાન કે આ ઇલમથી મનું બેસક થઈ ગઈ, એમ કે છે. મુજ તોહી જો ઇલમ, આ ઇલમથી આ એની પહેચાન થઈ ગઈ, એમ. હવે કે છે ઇલમથી પહેચાન થઈ ગઈ આપણને, અને આમાં કોઈ સંશય નથી રહ્યો, તો પછી આપણે બેસક થઈ. તું ચુઆથી પૂજતું જે ચાહીએ થો ખસમ. કે હવે કે છે આ બધી મને સમજ પડી, પહેચાન થઈ ગઈ, આમાં બેસક કોઈ પ્રકારનો સંશય નથી રહે. તો પછી કે હવે કે હું એટલી પ્રબળતાથી કહી રહી છું, એમ કે એટલી ચોક્કસથી કહી રહી છું, એટલા દાવા સાથે કહી રહી છું, એમ કે છે કે આ બધું તમે કરાવી રહ્યા છો, તમે કહી રહ્યા છો, તમે મંગાવી રહ્યા છો, હું માગી રહી છું.
આપણે જે કંઈક કરી રહ્યા છે, આપણે નથી કરતા, ધની કરી રહ્યા છે. પણ એની અંદર જો આપણું મેહપણું આવે તો જુદા થઈ જઈશું. વિચારો, આપણું મેહપણું આવે મીન્સ અહીં આપણે નહીં કહેતા કે આની અંદર મેહપણું આવે, મેહપણું આવે. તો આ મેહપણું છે શું? આપણું મેહપણું આવે. તમે જે મંગાવી રહ્યા છો, તમે જે આપી રહ્યા છો, એ તમે જ આપી રહ્યા છો. પણ એની અંદર આપણું મેહપણું આવે તો હવે આપણું મેહપણું આવે તો ધનથી જુદા થઈ ગયું. એટલે મેહપણું એટલે શું? કે આની અંદર જો તમારું અંતસ્કરણ ખડું થઈ ગયું, એ મેહપણું છે. આપણું અંતસ્કરણ ખડું થઈ જાય. આ દિલની બધી વાતો છે. અને દિલની અંદર જ્યારે દિમાગ ઉમેરાય ત્યારે જુદા થઈ જાય ધની. એ મેહપણું કહેવાય. દિલથી ધની સાથે વાત કરતા હોઈએ અને પછી આપણું અંતસ્કરણ ખડું થઈ જાય તો દિલથી આપણે જુદા થઈ ગયા. હાણે ચાડીએ તો દિલ કે તો દિલ કરે જો ચાહ, અપાર મીઠાયું તો હી જ્યું, જેડીને પાણ એ થાણ. કે જે રીતે કે તમે અમારા દિલની અંદર જે રીતે ચાહના ઉત્પન્ન કરી રહ્યા છો એમ કે છે. હાણે ચાહ ડિયો થો દિલ કે, જે ચાહના ઉત્પન્ન કરી રહ્યા છે અને જે કંઈક અમારા દિલની અંદર ચાહના કરાવી રહ્યા છો તમે એમ કે છે. તો દિલ કરે તો ચાહ, તમે ઉત્પન્ન કરાવી રહ્યા છો તો અમારું દિલ માગી રહ્યું છે. અમારા દિલની અંદર તમે જે ચાહના ઉત્પન્ન કરે છે, અમારા દિલની અંદર એ ચાહના થઈ રહી છે. અપાર મીઠાડ્યું તો હી જ્યું, અપાર મીઠાડ્યું તો હી જ્યું, જે ડીને પાણ એ થાણ. કે આ વાણીની અંદર, આ ઇલમની અંદર બેસુમાર સુખ છે. આમાં કોઈ સંશય નથી બાકી. અને એ બધા સુખ કે તમે તમારા હાથેથી તમે મને આપી રહ્યા છો. આ બધા સુખ એટલે કહેવાનો મતલબ કે વાણીની અંદર બેસુમાર સુખ છે. પણ એ બધા સુખ તમે તમારા હાથે તમે મને આપી રહ્યા છો. આપણે વાણી મંથન કરતા હોઈએ અને અંદર થોડા ડૂબીએ તો નવા નવા દિલની અંદર જે તરંગો ઉત્પન્ન થાય છે એ કોણ કરી રહ્યું છે? ધની કરી રહ્યા છે, ધની આપી રહ્યા છે ને આપણે એનો અનુભવ અહેસાસ કરે છે. બેસુમાર સુખ છે કે અને એ ધની તમે આપી રહ્યા છો. બધું ઉત્પન્ન કોણ કરાવી રહ્યું છે? અંદર ધની કરાવી રહ્યા છે. દિલથી વિચારો. અને હવે જો ધની કરાવી રહ્યા હોય અને આપણે આપણું મેહપણું લઈએ કે મને આવડ્યું કે મેં કહ્યું, તો તમે વિચારો સુંદર સાહેબ, દિલમાં કોણ ધની ઉત્પન્ન કરાવી રહ્યું છે? અને આપણે આપણી મેં બુજરગીની અંદર, મેં અંતસ્કરણની અંદર જતા રહીએ તો સીધા સાહેબ ધનીથી દૂર થઈએ કે નથી. આ વસ્તુ છે. આને સમજવા પ્રયત્ન કરો. શ્રી મહામતી ચોઈ મહેબૂબજી ही सुजन दिल धरे, हाणे हेडी डिजम हिम्मत जिंदगी रहा गरे. હવે મહામતી જો બતાવી રહ્યા છે કે જો આ રીતે જો તમે દિલથી કે આ જે વાત છે તમે દિલથી સાંભળી લો, આ જે વાત છે દિલથી સાંભળી લો એમ તમે. કોને કે છે? ધનીને કે છે કે મારા દિલની જે આ બધી મૂંઝવણ છે કે તમે જો દિલથી તમે સાંભળી અને જો તમે મને બળ આપો તો હું તમને આવીને ગળે વળગી પડું. હાણે હેહી ડીજમ હિંમત, કે મને એવી તમે તાકાત આપો એમ કે છે. હાણે હેડી ડીજમ હિંમત, એવી મને તાકાત આપો તમે, જો લગી રહા ઘરે, હું તમારા ઘરે આવીને વળગી જાઉં. અમારા જે દિલની જે બધી વાતો છે એ દિલની વાત કે આજે મને જે મૂંઝવણ થઈ રહી છે બધું તમે કરી રહ્યા છો, બધું તમે, તો હવે જ કે મારા દિલની જે બધી મૂંઝવણ છે
મારા દિલની બધી જ વાતો તમને ખબર પડી ગઈ. હવે જો દિલની બધી વાતો તમને ખબર પડી ગઈ હોય તો મારી જે ઈચ્છા છે, તો તમે જો મને તમે હિંમત આપો તો મારી ઈચ્છા પૂર્ણ કરું. તો એ મારી ઈચ્છા પૂર્ણ કરું. પ્રકરણ 4 ચોપાઈ 129. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ. ઘણું બધું કહી દીધું છે આજે. શ્રી મહામતી ચોઈ મહેબૂબજી ही सुजन दिल दरे हाणे हेड़ी निजम हिम्मत जी लगी रहा गरे बोलो सी प्राणा प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ પ્રણામજી.